મારી તમારું કેવું ગામ? અટાણે અમે રાજપુરા રહી છીએ, માલહાટું છીએ અને નેહડો અમારું ગોરડવાળા ગોરડવાળા. જેટલા પાસ માંગો એટલા કેટલા મારી અહીંયા નેહડામાં કેટલા માણસો રહ્યો છો? કેટલા ત્યાં નેહડામાં ઘર અટાણે છે? બધા હવ ને માલહાટું નોખનોખા ઉયા ગયા છે. વૈયા ગયા છે. અટાણે બે જ ઝૂંપડા અહીંયા છે. મારી તમે અત્યારે ધારીની સિવિલ હોસ્પિટલે દવા લેવા માટે આવેલા છો. બીમાર છો તો તમે અહીંયા કઈ રીતે પૂગ્યા? એ હતાધાર સુધી ગાડી મૂકી ગઈ અને ત્યાંથી બસમાં બેસી ગઈ, અહીંયા ઉતરી ગઈ. અહીંયા ઉતર્યા છો તો તમારે બસ પણ ચાલુ નથી? બસ નથી ચાલુ. તમારા નેહડાની અંદર લાઇટ ની સુવિધા, કાંઈ વસ્તુ નહીં, મકાનની સુવિધા કાંઈ વસ્તુ નહીં. તમે જોવો ને એમ થાય કે આની અમે નથી બળી ચડે તો કેમ ભાગી ગયા? પછી મારી તમારા માલઢોર છે, હા. તમારા માલઢોર, તમારા માલઢોર છે માડી, એ જંગલ ની અંદર ચરવા માટે જાય? હા, જંગલની વાલ કરે. એની અંદર જવા દે છે જંગલ જવા દે ખાતું? છે. તો તમારો પ્રશ્ન કઈક પાસ નો ને એવો કઈક તમે વાતો કરતા હતા. એ પાસ અમારો છે ને, પણ અમને જંગલનો અમને હક દેતા નથી. ખાતું જંગલનો હક દેતા નથી. હા હા, બરોબર. જેટલું માંગો એટલે અમારી પાસે અધિકારી, જે તેટલું માંગો હાથ કાઢીને માંગો, હાથ કાઢી મારી પાસે અધિકારી. પણ સાહેબ એમ કે તમે અમારો હક અમને નથી દેતા, રહેવા નથી દેતા. ઠીક છે માડી, અમે અમારી ટીમને લઈને તમારી નેહડાની મુલાકાતે આવીશું. તમારો જે કાંઈ પ્રશ્ન જંગલ ખાતા વન વિભાગ તરફથી તમને જે કાંઈ અડચણરૂપ છે, પાસની સુવિધા, બસની સુવિધા નથી, લાઇટની સુવિધા નથી, અત્યારે માડી આમ જોઈએ ને તો આપણી આ 21મી સદી કહેવાય, 20મી સદી કહેવાય. આમ જોઈએ ને માડી તો આપણે 20મી સદીમાં જીવી રહ્યા છીએ, પણ તમે મને એમ છે કે 20મી સદીમાં જીવો છો. તમે 20મી સદીમાં જીવો છો. અહીંયા શહેરીજનો બધા 21મી સદી સુધી પૂગી ગયા છે. ખૂબ સારું છે, જીવન છે, તમને આવડી તમારે નેહડાની કઈ સુવિધા નથી, લાઇટ ની, પાસ ની. જંગલ ખાતું કનડગત કેવું કરે માડી? એમાં કાંઈ ઘટે નહીં. શું કરે? દંડ કરે? દંડ નીકળી જાવ ને ખાતું આવી છે, દંડ ફરિયાદ કરજો, આડી ખાતું આવી છે, તમને બધાને પૂરી દે, તમને આમ કહે એક સાહેબ મરી જાવું દવા આપીને, મારા કાગળિયા જોઈ લ્યો, જો મારે કાગળ ખોટો નહીં રહે ને તો હું હતાધારમાં બધું અર્પણ કરી દઉં. અને હું કેટલી પેઢીથી માડી તમે? તમારી ઉંમર કેવડી? અત્યારે પછી 30 પાસ તો મારા ગોરડવાળા નેસના છે. નેસના? પછી 30 પાસ. 30 પાસ. હા, નાથી બાદરિયા, નાથી કેવા 3-4 નેહડા રે, 3-4 નેહડા મને હવે નથી મજા. 3-4 નેહડાના હોતે પાસ. એમની માડી. તમારી ઉંમર કેવડી થઈ? મારી ઉંમર ચાલે 100 વર્ષ. અને તમારી સાંભળણીમાં તમે ન્યા જીરો છો? મારી સાંભળણીમાં હોતે મારી 3 દીકરીના ન્યા જલમ છે. એટલે કે આપણી આઝાદી, દેશ આપણો આઝાદ થયો માડી, તે પહેલાના તમે અહીંયા રહ્યો છો, દેશ આઝાદ થયો, અને આ તમને વન વિભાગ છે કનડગત કેટલા વર્ષથી માડી કરે? જાય છે કનડગત જાય ને કઈક પૂછે જાય, કઈક ન પૂછે જાય, ખોટું નહીં બોલવું, ભગવાન રોટલો દે છે. પછી તમે માડી મતદાન કરવા માટે ક્યાં જાવ? કનકાય કનકાઈ જેટલા મત માંગો એટલે અમારે કનકાઈ યાદ આવે. કનકાઈ કનકાઈ મતદાન કરવા જંગલ ખાતામાં અમે કનકાઈ બધે મત લઈએ. બરોબર છે. અને એમ છતાં તમે મતદાન કરો છો, અને તમારી સાથે વન વિભાગ ને તંત્ર એટલી બધી અવળાઈ કરે છે, હવાઈમાં કઈ બાકી નહીં. અને તમને કોઈ પણ જાતની સુવિધા તો મળતી નથી. એની અમારે બાપ મળતી નહીં. બરોબર છે. હવે આપણે અત્યારે આમ જોઈએ ને તો આપણે 20મી સદીમાં જીવીએ છીએ, પણ આ માડી જે આપણને મળ્યા નેહડામાંથી, પોતે બીમાર છે અને ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવ્યા. એ માડી મહા મુસીબતે, આમ જોઈએ કેટલા વાગ્યાના માડી તમે નીકળ્યા હતા? સવારે વહેલી નીકળી હતી. સમયની તો તમને કઈ ખબર હશે નહીં. 5 વાગે નીકળ્યા છે માડી, સવારના 5 વાગ્યાના નીકળ્યા છે. કેમ કે બસની સુવિધા તો નથી. સરકારે મત પૂરતા મત લઈ લે છે માડીના અને એના નેહડાના, પણ સુવિધાના નામે જ્યાં 0-0 છે. માડી અમે તમારા નેહડાની મુલાકાત લઈશું, તમે અમારી સાથે વાતચીત કરજો. અત્યારે આપણે વન વિભાગને પણ આ વિડીયો દ્વારા જાણ કરીએ છીએ, સરકારી તંત્રને પણ જાણ કરીએ છીએ કે તમારા નેહડામાં કંઈક ને કંઈક સુવિધા કરવામાં આવે. અને હા માડી એવું પણ છે કે આપણી જે સરકાર છે ને એ આરોગ્ય ક્ષેત્રે ખૂબ સેવા કરે છે. તમારે અહીંયા કોઈ દિવસ કેમ્પ થાય કે કોઈ ડોક્ટરો આવે કે એવું કાંઈ નથી? સરકારી ડોક્ટરો એક મોટર આવે. મોટર આવે? કેટલા દિવસે આવે માડી? હવે 10-11 વાગે આવે, ગુરુવારે કઈ વાર હોય છે, એક અઠવાડિયામાં એકવાર તમારી અહીંયા આવે છે. અને આમે બીમાર તો કોઈક નો કોઈક નેહડામાં તો પડતા જ છે.
કાંઈક જવાબ આપે હા. કે આગો બોલો અને ખાસ કરીને તમારા માલઢોરનો જે પ્રશ્ન છે વન વિભાગ તમને કનડગત કરે છે એ પણ પ્રશ્ન છે જ માડી. એટલે તમારી મુલાકાત અમે નેહાળાની લેવું માડી અને સરકાર સુધી આપણે પોઝિટિવ વાત પહોંચાડ્યું. જે વ્યથા છે અત્યારના યુગમાં તમે આવી રીતના આમ જીવી રહેલા છો. કોઈક શહેરીજનો માડી તમારો જ્યારે જીવન વિશે જાણશે ને તો એને પણ નવાઈ લાગશે કે આવું જીવન જીવે છે. વહમી સદી આને કહેવાય માડી. વહમું જીવન છે તમારું કે તમે 5 વાગ્યાના સવારે એક ખાલી દવા મળી. તમને શું છે? હું જો તાવ આવે તાવ અને વાહમાં દુખે હમ છાતીમાં દુખે હવા બાટી 4-5 દિન હું પડી રહી પણ તમારે જેવા દૂધવાળા હતા મળી હાલો તમને હતા ત્યારે ઉઠી પહોંચી જઈએ એટલે એ દૂધવાળા હતા ત્યારે જે બિચારા પુગાડી ગયા. પછી તમારા ભાઈ જેવા હતા ને મને હતા આ કે ધારે બસમાં બેહાડી જેવું આવ્યું આમે મળી તાવ શરદી ઉધરસ શું હોય તો તમારે ધારી જવાનું રહેતું હોય આયા છે. દૂધ દવા લો ધારી ની જ દવા લેવાની છે. દવા લો ક્યાંય. સામાન્ય તાવ આવે તો તોય હું તમારે અહીંયા આવું. 5 વાગે વહેલા ઉઠી અને હેરાન થતું આવવાનું છે. હાય તમને કરો, મારી વાહન માથે કઠણાઈ હોય. કઠણાઈ છે માડી. આ ઠીક છે. આપણે સરકારને પણ રજૂઆત કરીએ છીએ, વન વિભાગને પણ રજૂઆત કરીએ છીએ. શું નેહડું કીધું માડી? ગોરડવાળા ને ગોરડવાળા નેહડા જે લોકો છે, નેહડામાં જે લોકો જીવી રહ્યા છે એ ખૂબ જ આમ જોઈએ ને તો વહમું જીવન જીવી રહેલા છે. એના માટે સગવડતા કરવાની ખાસ કરીને જરૂર છે. હા હા માડી અમે તમારી મુલાકાત લેશું.